નેક્સ્ટ પોઈન્ટ છે વેલ્થ. અને ધન સંપત્તિ જો સંપન્ન રાખવું હોય એટલે કે પરફેક્ટ રાખવું હોય તો વિષ્ણુ સ્વરૂપે તમારે પરિપક્વ થવું પડે. એટલે પર્સનાલિટી ડેવલપમેન્ટ તમારી સ્ટ્રોંગ હોય તો વેલ્થ તમારી પાસે અટ્રેક્ટ થઈને આવે. તો 9, 18 અને 27 માટે વેલ્થ સેક્ટર કેવું રહેશે આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ તો ન્યૂ વિઝનનું કાર્ડ છે, એટલે રોબોટિક અને મોનોટોનસ કાર્યમાંથી બહાર આવી જાઓ. તમે જે કાર્ય તમારી પદ્ધતિ છે એને ચેન્જ કરો, કંઈક નવું લઈ આવો, એડવેન્ચરસ ટ્વિસ્ટ કરો તો પૈસા અઢળક આવશે. સાથે સાથે 2026માં 9, 18 ને 27 બર્થડેટ વાળાઓની ઘણી બધી ડ્રીમ્સ પૂરી થવાની છે, એટલે બહુ જ પોઝિટિવ વર્ષ છે. અને એ ડ્રીમ્સમાં તમે જેટલા પૈસા મેનિફેસ્ટ કરવા ઈચ્છો છો એ બધા જ થઈ શકે છે. સાથે ગાઈડન્સનું કાર્ડ આવ્યું છે, એટલે તમે જેટલી ઇન્કમ કરશો એટલે એટલું ગાઈડન્સ તમે બીજા લોકોને આપી પણ શકશો. એટલે એક સારા કાઉન્સેલર બની શકો છો, એક ફાઇનાન્સ કાઉન્સેલર કે વેલ્થ કાઉન્સેલર બનીને બીજાના લોકોનું જીવન ઉજાગર કરી શકો છો. એટલે 9, 18 અને 27 માટે વેલ્થ સ્વરૂપે બહુ જ પોઝિટિવ વર્ષ છે.